નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. જ્યારથી સીસીઈ ની એક્ઝામ શરૂ થઈ છે એટલે કે 1 એપ્રિલ થી, તો જ્યારે જ્યારે સીસીઈ ની એક્ઝામ હોય છે ને ત્યારે એક પ્રશ્ન વિદ્યાર્થીઓ કોમન પૂછતા હોય છે. મને તો બહુ બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સાહેબ, મારે આટલા અટેમ્પ્ટ થયા છે અને આટલા માર્ક્સ આવી જશે, શું મારે મેન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ? અને એમાં સાહેબ ગ્રુપ એ ની કરું કે ગ્રુપ બી ની કરું? શું સાહેબ મારું બંને ગ્રુપમાં થઈ જશે? મારા નોર્મલાઇઝેશનમાં 10 માર્ક્સ વધી શકે છે? તો આવા પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓ પરેશાન છે કે ભાઈ મેન્સની તૈયારી કરવી જોઈએ કે નહીં, સેફ અટેમ્પ્ટ કેટલા છે, સેફ સ્કોર કેટલો છે, કેટલા સ્કોરથી પાસ થઈ શકાય, નોર્મલાઇઝેશનમાં શું ફાયદો થાય કે નહીં થાય. તો આ બધા બાબતે વિદ્યાર્થીઓને હજી ઘણી બધી વસ્તુઓ ખબર નથી. તો આપણે આજે એ જ ટોપિક પર ડિસ્કસ કરવાના છીએ. આ વિડીયો જોયા પછી તમારે કોઈ નહીં પૂછવું પડે કે તમારે મેન્સની તૈયારી કરવી જોઈએ કે નહીં. તમે જાતે જ ડિસાઈડ કરી શકશો કે ભાઈ તમારે મેન્સની તૈયારી કરવી કે નહીં. તો ખાસ વિડીયોને છેક સુધી જોજો એટલે તમને આઈડિયા આવી જશે. હું તમને એ પણ કહીશ કે ભાઈ નોર્મલાઇઝેશન શું છે ને હું તમને એ પણ કહીશ કે ભાઈ સીસીઈ ની પ્રિલિમમાં કેટલા ગુણ થતા હોય તો મેન્સની તૈયારી ચાલુ કરવી જોઈએ. ક્લિયર થાય છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારશે કે સાહેબ તમને કેમ ખબર? તો ભાઈ હું મારા ટૂંકમાં પરિચયની વાત કરું તો મેં મારું નામ તો મેં કહી દીધું, કૃણાલ ભોચિયા. મેં 2018 થી લઈને લગભગ જેટલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ લેવાની હશે ને 18-19 એ લગભગ એક્ઝામો આપેલી છે. ખાલી આપેલી જ નથી, મેં લગભગ પ્રિલિમ પણ પાસ કરેલી છે. 15 કરતા પણ વધારે મેં પ્રાથમિક કસોટી પાસ કરેલી હશે, જેમાં બેંક પણ આવી જાય, એસએસસી પણ આવી જાય, રેલવે પણ આવી જાય, ઇન્સ્યોરન્સ પણ આવી જાય. તો મને ખ્યાલ છે કે ભાઈ મારા નોર્મલાઇઝેશનમાં ઘણી વખત માર્ક વધેલા છે, ઘણી વખત ઘટેલા પણ છે. કઈ રીતના આ લોકો કેલ્ક્યુલેટ કરે છે મને થોડોક આઈડિયા છે. મારો જે કંઈ પણ અનુભવ છે હું તમારી સાથે શેર કરીશ. આગળ વધતા પહેલા એક નાની એવી જાહેરાત કરીશ કે ભાઈ આપણે એક કોર્સ પણ લોન્ચ કર્યો છે. જેટલો પણ મને સેન્ટ્રલ ગવર્મેન્ટનો અનુભવ છે એના આધારે મેં મેથ્સ અને રીઝનિંગનો એક રેકોર્ડેડ કોર્સ રેડી કર્યો છે તમારા માટે. અને જે સીસીઈ ની એક્ઝામમાં અત્યારના ધૂમ મચાવે છે, જે વિદ્યાર્થીઓ આપણો કોર્સ જોઈને સીસીઈ ની એક્ઝામ આપે છે એ લોકો કોઈ 70 નીચે તો અટેમ્પ્ટ નથી કરતા. તો તમારે પણ જો ડેમો જોવા હોય તો પ્લે સ્ટોર પર જઈને પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો, PATI વાય લખજો, અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડેમો લેક્ચર જુઓ, પછી તમે ડિસિઝન લ્યો. સારું લાગે તો તમે પરચેસ કરી શકો છો. આવનારા સમયમાં મેથ્સ રીઝનિંગ જ ગેમ ચેન્જર છે, બધાને ખ્યાલ હશે. એક વર્ષની ફીસની વાત કરું તો 1999 રૂપિયા છે. જો લેવું જોઈએ ને તો એ લેવું જોઈએ, કેમ કે એક વર્ષની અંદર ઘણી બધી વેકેન્સીઓ છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી લેજો, કેમ કે આવા જ અગત્યના વિડીયો તમને મળતા રહે, નોટિફિકેશન મળતી રહે ને બહુ જલ્દી આપણા પણ 100K જેટલા સબસ્ક્રાઇબર થઈ જાય. ચેનલમાં આપણે ઘણું બધું ફ્રીમાં આપવાની કોશિશ કરી છે. આ બધા લેક્ચર મેં લીધેલા છે: ડેટા સફિશિયન્સી, ડેટા ઇન્ટરપ્રિટેશન, ઇનઇક્વિલિટી, વિઝ્યુઅલ રીઝનિંગ. તમે ખાલી 4 લેક્ચર જોઈ લીધા હોય ને તો એ તમારા 10-12 માર્ક્સ આવી જાય. આમાંથી 4 માર્ક્સ આવે છે, આમાંથી 3 માર્ક્સ આવે છે, 7 માર્ક્સ, આમાંથી 7 માર્ક્સ આવે છે, 14 માર્ક્સ. ઇનઇક્વિલિટી પૂછાય તો 2 માર્ક્સ પૂછાઈ જાય છે. એટલે 15 જેટલા માર્ક્સ તો ખાલી આ 4 લેક્ચર તમને અપાવી દેશે. ઓકે, અને આ યુટ્યુબમાં મેં ફ્રીમાં મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો એ જોજો. હવે આપણે જે કંઈ પણ વાતચીત કરવાના છીએ એની શરૂઆત કરતા પહેલા અમુક ડેટા તમને ખબર હોવી જોઈએ. ચાલો હું તમને અમુક ડેટા બતાવું કે ભાઈ કેટલી વેકેન્સી હતી, કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે, કેટલાય ફોર્મ ભરી દીધા છે, કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે, આ બધો ડેટા, જેથી તમને એક પિક્ચર ક્લિયર થાય કે ભાઈ તમે ક્યાં છો એમાં. ઓકે, તો ચાલો અમુક પ્રશ્નોના જવાબ આપણે આપીએ કે ભાઈ કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મેં લખ્યું છે કે ભાઈ આશરે 5 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. આશરે એટલા માટે કેમ કે એ આંકડો આપણી પાસે ના આવે એક્ઝેક્ટ. એ ગૌણ સેવા પસંદગી મંડળ વાળાને ખબર હશે, TCS વાળાને ખબર હશે. 6-6.5 લાખ જેટલા ફોર્મ ભરાણા છે, 6 લાખ કરતા વધારે. આપણે એમાંથી એબસન્ટ વિદ્યાર્થીઓને બાદ કરીએ, કેમ કે એબસન્ટ રહેવાના છે વિદ્યાર્થીઓ કોઈ કારણોસર. તો ભાઈ આપણે એવું માની લઈએ કે ભાઈ 5 લાખ આશરે, ઓછું હોઈ શકે, વધારે હોઈ શકે, 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ સીસીઈ ની પ્રાથમિક કસોટી પ્રિલિમ એક્ઝામ આપી. ટોટલ કેટલી શિફ્ટ છે, કુલ કેટલી શિફ્ટ છે? તો 71 શિફ્ટ છે. કેટલી? 71 શિફ્ટ. ટોટલ 71 શિફ્ટ છે. આ ક્યાંથી ખબર પડી? ગૌણ સેવા પસંદગી મંડળે જ કીધું કે ભાઈ આ દિવસે એટલી શિફ્ટમાં એક્ઝામ થવાની છે. 1 એપ્રિલથી શરૂ થશે, 9 મે પૂરી થશે. આપણે બધી શિફ્ટ ગણીએ તો ટોટલ 71 જેટલી શિફ્ટમાં સીસીઈ ની એક્ઝામ થવાની છે. 5 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે 71 શિફ્ટમાં. હું છે ને 5 લાખ ને 71 વડે ડિવાઈડ કરી દઉં તો મને શું મળે ખબર? મને એક એવરેજ આંકડો મળશે કે ભાઈ એક શિફ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી.
એ મેં જોયું કે ભાઈ એક શિફ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે, તો આશરે હું કહું તો ભાઈ 7,050. અને તમે 5 લાખ ને તમે 71 વડે ભાગો તો 7,042 પોઈન્ટ સમથિંગ કંઈક આવે. એટલે મેં આશરે લખી નાખ્યું કે ભાઈ 7,000 જેટલા વિદ્યાર્થીઓ, 7,050 ગણી લો, 7,050 જેટલા વિદ્યાર્થીઓ પર શિફ્ટ એક્ઝામ આપતા હશે. મતલબ જે દિવસે તમે એક્ઝામ આપો છો તો તમારી ભેગા 7,000 વિદ્યાર્થીઓ એક્ઝામ બીજા આપતા હશે. સમજ પડે છે? આખા ગુજરાતની વાત કરું, તમે સુરત સેન્ટરમાં એક્ઝામ આપો છો તો એ જ વખતે એ જ ટાઈમે બીજા 7,000 વિદ્યાર્થીઓ ગુજરાતના અલગ અલગ સેન્ટરમાં બેઠા બેઠા એક્ઝામ આપતા. એક શિફ્ટની વાત કરું છું, એક દિવસની વાત નથી કરતો. એક દિવસમાં 4 શિફ્ટ હોય તો એક દિવસમાં તમે 7 લેખે હિસાબ કરો તો 28,000 સ્ટુડન્ટ એક દિવસમાં એક્ઝામ આપી કહેવાય. તો આપણે એ રીતના હિસાબ કર્યો તો ભાઈ એક શિફ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે? 7,000, 7,050. હવે કુલ જગ્યા કેટલી છે સાહેબ? તો જગ્યામાં 2 વખત વધારો થયો હતો અને 2 વખત વધારા થઈને કુલ વેકેન્સી આપણી થઈ હતી 5,554. કુલ 5,554 જેટલી જગ્યા છે. એમાં 2 રીતની જગ્યા છે, બધાને ખ્યાલ હશે, ગ્રુપ એ અને ગ્રુપ બી. હવે હું ગ્રુપ એ ની વાત કરું તો ગ્રુપ એ માં ટોટલ 2,298 જગ્યા છે અને ગ્રુપ બી માં ટોટલ 3,256 જગ્યા છે. ગ્રુપ બી માં ખાલી 2 જ પોસ્ટ છે, એક આપણું જુનિયર ક્લાર્ક અને એક આપણું આસિસ્ટન્ટ ડેપો મેનેજર. આ સિવાયની બધી પોસ્ટ ગ્રુપ એમાં આવશે. તો જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર થઈને 3,256 જગ્યા છે અને ગ્રુપ એમાં 2,298 જગ્યા છે. ક્લિયર થાય છે? ગ્રુપ એમાં 2,298 જગ્યા અને ગ્રુપ બી માં 3,256 જગ્યા. આપણે એવું કીધું હતું કે ભાઈ 7 ગણા ઉમેદવાર પાસ કરશું. તો પાસ કેટલા કરશે ઉમેદવાર? કુલ કેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક કસોટીમાં પાસ થશે? તો 22,792. સાહેબ આના 7 ગણા તમે કરો, આના 7 ગણા, આના 7 ગણા તો સાહેબ વધારે ના થઈ જાય? 38,000 જેવું ના થઈ જાય? તો સાહેબ તમે 22,792 આંકડો કેમ લાવ્યા? એનું એક રીઝન છે. કેમ કે અમુક વિદ્યાર્થીઓ છે ને એ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની મેન્સ આપશે અને અમુક વિદ્યાર્થીઓ ખાલી ગ્રુપ બી ની મેન્સ આપશે. તો આપણે આના 7 ગણા ના કરવાના હોય, આપણે આના 7 ગણા કરવાના હોય. મોટો આંકડો હોય ને આના 7 ગણા કેટલા થાય? 22,792. 22,792 વિદ્યાર્થીઓ ટોટલ મેન્સ આપશે. એમાં ગ્રુપ એ ની મેન્સ કેટલા વિદ્યાર્થી આપશે? તો ગ્રુપ એ અને બી બંનેની મેન્સ કેટલા વિદ્યાર્થી આપશે? તો એ વત્તા બી બેયની મેન્સ આપશે 16,086 ઉમેદવારો. 16,086 આના 7 ગણા. 16,086 લોકો બંનેની મેન્સ આપવાના છે અને ખાલી ગ્રુપ બી ની મેન્સ કેટલા આપશે? તો આપણે એટલા કહી શકીએ કે ભાઈ 6,706. આમાં કદાચ થોડુંક આડાઅવડું હોય કેલ્ક્યુલેશન તો તમે થોડુંક સમજી લેજો. ઓકે, મેં મારા રીતે કર્યું છે. પણ આપણે એટલી ખબર પડી, આને છોડી દો તમે તો ભાઈ આટલા વિદ્યાર્થીઓએ આટલી જગ્યા છે, આટલી જગ્યા છે અને એમાંથી આટલા વિદ્યાર્થીઓને પાસ કરવાના છે. મતલબ 5,554 માંથી શું કહેવાય, આપણે 5,554 જગ્યા માટે 22,792 વિદ્યાર્થીઓ પાસ કરવાના છે. ક્લિયર થાય છે? 5,554 જગ્યા માટે 22,792 વિદ્યાર્થીઓ પાસ થશે. ફોર્મ એટલા ભરાણા છે, હવે એટલામાંથી એટલા પાસ કરવાના છે. ક્લિયર થાય છે? એટલામાંથી એટલા પાસ કરવાના છે. આશરે 5 લાખ વિદ્યાર્થીઓ છે ને, એમાંથી પાસ કેટલા થશે પ્રિલિમમાં? 22,792 વિદ્યાર્થીઓ પાસ થશે. સમજી ગયા તમે? હવે હું એક શિફ્ટની વાત કરું, એક શિફ્ટમાં કેટલા પાસ થાય? તો પર શિફ્ટની વાત કરી, એક શિફ્ટમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે? તો 321 આશરે. તો બધી શિફ્ટમાં એને ઇક્વલ પાસ કરવા હોય તો 321 જેટલા વિદ્યાર્થીઓ એક શિફ્ટમાંથી પાસ થાય. અને આપણે જોયું હતું કે ભાઈ એક શિફ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપે? તો 7,050 વિદ્યાર્થીઓ એક શિફ્ટમાં એક્ઝામ આપશે અને એમાંથી પાસ કેટલા થશે? 321. કેમ કે લગભગ આ લોકો દરેક શિફ્ટમાંથી ઇક્વલ વિદ્યાર્થીઓ પાસ કરે. કઈ રીતે કરે હું તમને બતાવીશ. તમારી પર્સન્ટાઇલ ઉપર પાસ કરે. નોર્મલાઇઝેશન શું છે હમણાં આપણે સમજીએ. પણ આ તમે ડેટા છે ને તમે ધ્યાનમાં રાખો તો તમને નોર્મલાઇઝેશન મસ્ત રીતના હું સમજાવી શકીશ કે ભાઈ એક શિફ્ટમાં 7,000 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે અને એમાંથી 321 વિદ્યાર્થીઓ પાસ થાય એક શિફ્ટમાં. મતલબ તમે જે શિફ્ટમાં એક્ઝામ આપો છો ને એ શિફ્ટમાં તમારો રેન્ક ટોપ 321 માં આવતો હોય તો તમે પાસ, તમે પ્રિલિમ પાસ કરી દો. સમજ પડે છે? ચાલો, આટલો આંકડો ક્લિયર છે? 7,000 માંથી ટોપ 321 માં આવવાનું છે એટલે તમે પાસ. સ્કોર જે હોય સ્કોર કઈ રીતના લોકો સેમ કરશે નોર્મલાઇઝેશન થી હું તમને સમજાવું, પણ અત્યારના તમે સ્કોરને સાઈડમાં રાખો. તમને આટલો એક આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આપણે આપણી શિફ્ટના 7,000 વિદ્યાર્થીઓમાંથી ટોપ 300 વિદ્યાર્થીમાં આવવાનું છે. ધેટ્સ ઇટ. 7,000 માંથી 300 માં આવવાનું છે. 7,000 માંથી 300 માં આવવાનું છે. ઈ તમારો માઇન્ડસેટ ક્લિયર હોવો જોઈએ. બસ પૂરું. 7,000 માંથી જો તમે 300 માં આવી ગયા પૂરું, તો તમે પ્રિલિમ પાસ કરી દો. હવે આ લોકો સ્કોર કઈ રીતના દરેક શિફ્ટ વાળાનો પાસ થાય છે, જે વિદ્યાર્થીઓ દરેક શિફ્ટમાં એનો સ્કોર કઈ રીતના સેમ કરશે એના વિશે આપણે ચર્ચા કરી અને એને જ કહેવાય નોર્મલાઇઝેશન.
જે નોર્મલાઇઝેશન ત્યાં લોકો શું કરી દે કે ભાઈ પાસ થયેલા વિદ્યાર્થીઓનો સ્કોર આમ સરખા જેવો કરી દે, કટ ઓફ થી ઉપર ચડાવી દે. કઈ રીતે કરે? એની માટે છે ને આપણે થોડુંક આપણે ભૂતકાળમાં જઈએ. ભૂતકાળમાં એટલે કેમ કે એક જમાનો હતો, તમને ખ્યાલ હોય તો. એ જમાનામાં છે ને 10મા ધોરણમાં છે ને પર્સન્ટાઇલ ના મળતી, પર્સન્ટેજ મળતા. મારો જમાનાની વાત નથી કરતો, મારી પહેલાનો જમાનો. મારા વખતે પર્સન્ટાઇલ જ હતી, તમારી વખતે પર્સન્ટાઇલ જ હશે. જો તમે મારાથી મોટા છો તો તમારી વખતે પર્સન્ટેજ હશે, પણ હું પર્સન્ટાઇલના જમાનાની વાત કરું. પેલા પર્સન્ટેજ મળતા. આપણે 10મા ધોરણની વાત કરું, 12મામાં પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ થયું, પણ આપણે 10માનું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પેલા 10મા ધોરણમાં તમને ટકા આપતા, હવે તમને પર્સન્ટાઇલ આપે છે. તો ટકા અને પર્સન્ટાઇલમાં શું ફરક છે? પર્સન્ટેજ ને પર્સન્ટાઇલ. ટકા બધાને ખબર હશે, પર્સન્ટેજ બધાને ખબર હશે. પર્સન્ટાઇલ જો તમને ન ખબર હોય તો હું તમને થોડું ક્લિયર કરી દઉં કે ભાઈ જો તમારે 95% પર્સન્ટાઇલ આવી હોય ને 10મા ધોરણમાં કે કોઈ પણ ધોરણમાં, તમારે 95% પર્સન્ટાઇલ આવી છે, એનો મતલબ કે ગુજરાતમાં 5% વિદ્યાર્થીઓ તમારી આગળ છે. કોઈ 5 વિદ્યાર્થી તમારી આગળ છે, તમે 95% વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા, અને પર્સન્ટાઇલ કહેવાય. 95% પર્સન્ટાઇલ નો મતલબ કે ભાઈ ઉપરના જેટલા ટકા બચ્યા ને એટલા વિદ્યાર્થીઓ તમારી આગળ, તમે એની પાછળ છો. તમારી 99.99% પર્સન્ટાઇલ હોય ને તો તમારી આગળ કોઈ નથી, તમે ગુજરાતમાં પહેલા નંબરે છો. આનો મતલબ આવો થાય. ક્લિયર થાય? જે વિદ્યાર્થીની 99.99% પર્સન્ટાઇલ હોય ને એની આગળ કોઈ નહીં. ઓકે, તો પર્સન્ટાઇલ શું કરવા લાવ્યા? એનું એક કારણ હતું. કોઈ 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 વર્ષ હશે એવું કે જયારે 10મા ધોરણના બધા વિષયના પેપર બહુ અઘરા નીકળ્યા, ત્યારે તો બધાને પર્સન્ટેજ ઓછા આવ્યા હોય, ત્યારે તો પહેલા નંબરનો વિદ્યાર્થી છે એની માર્ક 72% આવ્યા. કોઈ વર્ષ હતું કે જયારે ગુજરાતના શું કહે આપણે બધા વિદ્યાર્થીઓને આપણે જોઈએ ને એ વર્ષના આપણે 10મા ધોરણના બધા સબ્જેક્ટના પેપર જોઈએ તો ઈઝી હતા. હવે બધા વિદ્યાર્થીઓને મસ્ત ટકા આવ્યા. પહેલા નંબર વાળાને તો 98% આવ્યા. એક વર્ષે પહેલા નંબર વાળાને 72% છે, એક વર્ષે પહેલા નંબર વાળાને 98% છે. આપણે આમ બે વિદ્યાર્થીને કમ્પેર કરીએ તો 72% વાળો તો આપણે ડફોડ જ લાગવાનો છે, 98% વાળો જ આપણે હોશિયાર લાગવાનો છે. બે ટોપ કર્યું હતું એના વર્ષ, બે ઇક્વલ જ હોશિયાર હશે. તો આમ તો માર્ક્સ થી તો ઇક્વલ હોશિયાર નથી લાગતા, ટકાવારીથી તો. રવિભાઈ હું પર્સન્ટાઇલ આપું તો પેલા 72% વાળાની પર્સન્ટાઇલ શું થઈ ગઈ? 99.99. અને 98 વાળાની પર્સન્ટાઇલ શું થઈ ગઈ? 99.99. હવે બે સેમ થઈ ગયા. બસ આ લોકો આવી રીતના કરે છે. હવે હું તમને સમજાવું, હે ને, થોડુંક ડિટેલમાં સમજાવું. હવે હું મારી વાત કરું, મારી વાત. ચલો મારી વાત એટલે કૃણાલ છું. હવે મારે 10મા ધોરણની વાત કરું, 10મા ધોરણની. મારા 10મા ધોરણમાં ટકા કેટલા હતા? હું એમ કહું કે ભાઈ મારા 10મા ધોરણમાં 85% હતા. ઓકે, 85% હતા. અને મારે પર્સન્ટાઇલ કેટલી હતી? પર્સન્ટાઇલ કેટલી હતી? 95%. સાચું જ લખ્યું છે, પોઈન્ટ કંઈક હતું 84 પોઈન્ટ નહીં, 94 પોઈન્ટ. ઓકે, તો આ મારી છે ટકાવારી, આ મારી છે ટકાવારી, અને આ મારું છે પર્સન્ટાઇલ. પર્સન્ટાઇલ હમણાં તમને પિક્ચર ક્લિયર થઈ જશે ને. ચાલો, અને મેં 10મા ધોરણની એક્ઝામ ક્યારે આપી હતી ખબર? વર્ષ 2011માં આપી હતી. વર્ષ 2011. આ સાચું છે. વર્ષ 2011માં મેં 10મું ધોરણ આપ્યું. મારે 85% હતા અને 95% પર્સન્ટાઇલ હતી. હવે હું વાત કરું કોઈ બીજા વિદ્યાર્થી રમેશની. રમેશે હું એમ કહું કે ભાઈ વર્ષ 2012માં 10મા ધોરણની એક્ઝામ આપી. રમેશને ટકા આવ્યા કેટલા ખબર? રમેશને આપણે ટકા કરી દઈએ, ચાલો 80% આવ્યા. રમેશને કેટલા ટકા આવ્યા? 80%. અને રમેશની પર્સન્ટાઇલની હું વાત કરું તો રમેશની પર્સન્ટાઇલ તો 95% થઈ ગઈ. ચલો હજી એક વિદ્યાર્થીની હું વાત કરું કે ભાઈ સુરેશે વર્ષ 2013માં એક્ઝામ આપી અને સુરેશને આવ્યા 75%. સુરેશને આવ્યા 75%. સુરેશની હું પર્સન્ટાઇલની વાત કરું તો સુરેશની પર્સન્ટાઇલ તો 95% જ આવી. એનો મતલબ કે ભાઈ સુરેશે એના વર્ષમાં શું કઈ 95% વિદ્યાર્થીઓને પાછળ રહી ગયા. સુરેશ કરતા ખાલી 65% વિદ્યાર્થી આગળ હતા 2013માં. 2012માં રમેશ કરતા 65% વિદ્યાર્થી આગળ હતા, અને 2011માં મારી કરતા 65% વિદ્યાર્થી આગળ હતા. તો આમ જોવા જાય તો અમે બધા સરખા છીએ. પણ હવે તમે અમારા ટકા જોવો ને, ટકા જોશો ને તો 85, 80 ને 75. હું તમને હોશિયાર લાગતો બે, ઓહો 85, 80 જ માર્ક્સ, 75 જ માર્ક્સ. સૌથી હોશિયાર કુણાલ, પછી એનથી ડફોડ રમેશ ને એનથી ડફોડ શું કે આપણો સુરેશ. પણ અહીંયા તમે જોશો તો બધા તમને સરખા દેખાય. તો હવે આવો અન્યાય ન થાય એની માટે લોકો આ લાવ્યા, આ બધા સરખા. સેમ સિચ્યુએશન આપણી અહીંયા છે. તમને શું કરે ખબર? એ લોકો દરેક શિફ્ટની એક પર્સન્ટાઇલ આપશે. તમારી શિફ્ટમાં તમે કેવું પરફોર્મન્સ કર્યું. તો તમારી શિફ્ટમાં તમારી પર્સન્ટાઇલ 95 છે બધાની, અને તમારા માર્ક્સ આવા છે. હવે આપણે માની લઈએ આ શિફ્ટ આપણે કહી દો, આ પહેલી શિફ્ટ, આ બીજી શિફ્ટ, આ ત્રીજી શિફ્ટ. હવે વર્ષ કાઢી નાખો, 10મું ધોરણ કાઢી નાખો. હવે આપણે એક્ઝામમાં આવી જાવ. આ પહેલી શિફ્ટનું રિઝલ્ટ, આ બીજી શિફ્ટનું, આ ત્રીજી શિફ્ટ. મેં પહેલી શિફ્ટમાં એક્ઝામ આપી, મારે 85 માર્ક્સ આવ્યા. અને બીજી શિફ્ટમાં આપી અને 80 આવ્યા. અને ત્રીજી શિફ્ટમાં આવ્યા અને 75 આવ્યા. બધાની પર્સન્ટાઇલ સેમ છે.
અને 3 ને પાસ કરવા હોય તો આ લોકો શું કરે, વચ્ચેનો આંકડો પકડી લે કે ભાઈ વચ્ચેનો આંકડો કેટલો છે, 80 માર્ક્સ વાળા પાસ. પાસ તો 3 છે પણ 80 માર્ક્સ વાળા પાસ, તો આ ફેલ થઈ જવો જોઈએ ને, આને ફેલ નહીં કરે કેમ કે આ બેની પર્સન્ટાઇલ તો સેમ હતી. તો આને શું કરશે, નોર્મલાઇઝેશન કરીને 5 માર્ક્સ એડ કરી દેશે, એટલે આને આ લોકો 80 કરી દેશે. અને મારા શું કરશે, આ લોકો 5 બાદ કરી નાખશે અને મારા આ લોકો શું કરી નાખશે, 80 કરી નાખશે. તો મારા ઘટી ગયા, આના વધી ગયા અને બેના થઈ ગયા, 3 ના થઈ ગયા 80 80 80. હવે બધાના માર્ક્સ સરખા દેખાશે, પર્સન્ટાઇલ તો બધાની સરખી હતી જ. સેમ છે કે ભાઈ મેં મારા વર્ષે સારું પરફોર્મ કર્યું ને એટલે હું પાસ થયો, રમેશે એના વર્ષે સારું પરફોર્મ કર્યું એટલે એ પાસ થયો, અને સુરેશે એના વર્ષે સારું પરફોર્મ કર્યું ને એટલે એ પાસ થયો. તો આપણે આપણી શિફ્ટમાં સારું પરફોર્મ કરવાનું હોય તો માર્ક્સ ને ના પકડો. હવે બધા એમ કહે છે કે ભાઈ 60 માર્ક્સે પાસ ને 55 માર્ક્સે પાસ ને કોઈ એમ કે 45 માર્ક્સે પાસ થઈ જશો. અરે એવું ના હોય. તમારી શિફ્ટનું પેપર અઘરું હોય, જો 45 માર્ક્સમાં તમારી પર્સન્ટાઇલ સારી બનતી હોય તો તમે 45 પાસ થઈ જશો. હા, પણ એ એમ નક્કી ના થાય. એ કઈ રીતના નક્કી થાય કે ભાઈ તમારી શિફ્ટનું ઓલ ઓવર રિઝલ્ટ કેવું છે. તમારી જો 45 માર્ક્સે તમારી પર્સન્ટાઇલ સારી હોય ને તો તમે 45 પાસ થઈ જશો. કોઈ શિફ્ટના 45 માર્ક્સની પર્સન્ટાઇલ જેટલી હોય એ અલગ શિફ્ટના શું કહે 70 માર્ક્સની પર્સન્ટાઇલ બરાબર હોય ને તો 45 ને 70 વાળો સેમ માણસ કહેવાય, ઇક્વલ કહેવાય. બેના માર્ક્સ આ લોકો શું કહે વચ્ચે લાવી દે, 45 વાળાના 15 વધારી દે, ઓલાના થોડાક ઘટાડી દે, વચ્ચે લાવી દે, બેના આટલા કરી દે. આને કહેવાય નોર્મલાઇઝેશન થયું. સમજ પડે છે? નોર્મલાઇઝેશન તમારું પર્સન્ટાઇલ પર ડિપેન્ડ કરે ને તમારી પર્સન્ટાઇલ શેના પર ડિપેન્ડ કરે, તો તમારી શિફ્ટમાં તમે કેવું પરફોર્મ કર્યું ને એના આધારે. તો હવે તમારી શિફ્ટમાં તમારે ટોપ મારવાનું છે. વિદ્યાર્થીઓ એવી રીતના પ્રાર્થના કરશે કે સાહેબ તો અમારી શિફ્ટમાં બધા હોશિયાર વિદ્યાર્થી આવી ગયા. તો હવે એવું તમે વિચારવા બેસો તો ભાઈ આ લોકો ન્યાય જ ના આપી શકે. તો એ તો પછી કિસ્મત. હવે તમે એમ કહો કે ભાઈ અમારી શિફ્ટમાં સાહેબ બધા ધુરંધરો આવી ગયા તો અમારે લોસ ના જાય. કોઈ શિફ્ટમાં સાહેબ બધા નબળા વિદ્યાર્થી આવી ગયા તો એ લોકોને ફાયદો ના થાય. થઈ શકે, બની શકે, પણ એવું જનરલી હોય નહીં. દરેક શિફ્ટમાં ધુરંધરો તો હશે જ, અને ધુરંધરો જ દરેક શિફ્ટમાં ટોપ કરશે અને એ જ પાસ થશે. તો તમે એ ધુરંધરમાં આવવા જોઈએ, મારું એવું કહેવાનું છે. તમે તમારી શિફ્ટમાં ટોપમાં આવવા જોઈએ તો તમારા નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધી જાય તો તમે પાસ થઈ જાઓ. એટલે ગેમ શું છે કે ભાઈ આપણે આપણી શિફ્ટમાં ટોપ મારવાનું. ધેટ્સ ઇટ. પતી ગયું. માર્ક્સ વધશે ઘટશે એ છોડો, તમારી શિફ્ટમાં તમારે સારું પરફોર્મ કરવાનું. એટલે ખબર આપણે જો જેવું એક્ઝામ પતે ને એટલે આપણે આજુબાજુ ઓળખ પૂછે તારે કેટલા અટેમ્પ થયા, બોલો કે ભાઈ મારે સાહેબ મારે 45 અટેમ્પ થયા. પછી આ બાજુ ઓળખ તારે કેટલા થયા, એ મારે 50 થયા, અને આને 45 ને આને 50 થયા હોય અને એમાં આપણા 65 અટેમ્પ થયા હોય ને, એટલે એમ સમજવાનું કે ભાઈ આપણે આપણી શિફ્ટમાં તો સારું પરફોર્મ કર્યું. નીચે ઘણા બધાને પૂછી લેવાનું તારે કેટલા છે, તારે કેટલા છે, તારે કેટલા છે. તમારી શિફ્ટ વાળાને તમે પૂછશો ને તો તમને આઈડિયા આવશે. તમે 10 જણાને પૂછ્યું તમારી શિફ્ટ વાળાને, બધા તમારાથી ઓછા જ અટેમ્પ કે ને, બધાને પેપર અઘરું લાગ્યું ને તમને જે લાગ્યું હોય ને એનો મતલબ કે તમે શિફ્ટમાં ટોપ મારવાના છો. સમજ પડે છે? તો તમારું નોર્મલાઇઝેશન ને તમારે નોર્મલાઇઝેશનની જરૂર નહીં પડે. તમારા નોર્મલાઇઝેશનમાં વધશે જ માર્ક્સ, કેમ કે આપણે આપણી શિફ્ટમાં સારું પરફોર્મ આપવાનું હોય. ઓકે, તો આ છે નોર્મલાઇઝેશન. એટલે તમે વિચારી લ્યો કે ભાઈ તમારે હવે તમારી શિફ્ટમાં કેવું પરફોર્મ કરવાનું. પણ જો તમે મને માર્ક્સ જ પૂછો કે નહીં સાહેબ તોય તમે માર્ક્સ કયો, તમને તો બધા શિફ્ટના રિવ્યુ હશે ને. યસ, મેં દરેક શિફ્ટમાં એનાલિસિસ કર્યું છે કે ભાઈ બધાના કેટલા અટેમ્પ થાય છે, શું છે, આ છે, તે છે. તો હું તમને સેફ સ્કોર મારે કેવો હોય ને તો તમારે શું કરવું પડે ખબર, તમારે 55 થી 60 માર્ક્સ તો લાવવા પડશે. સાવ સાચું કહું ને તો ભાઈ 55+ સ્કોર તો તમારે કરવો પડશે. 55+ સ્કોરમાં તમે સિક્યોર છો. 55-60+ તમે કરો તો તમે સિક્યોર છો. બાકી તમે બાઉન્ડ્રી ઉપર છો, બાકી કઈ કહેવાય નહીં. બાકી તમારી કિસ્મત, મેં કીધું તેમ કે ભાઈ નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધીને તમે પાસ થઈ જાવ તો. પણ આ સેફ સ્કોર મારા મત પ્રમાણે છે અત્યાર સુધીના રિવ્યુ સાંભળીને. પછી કાંઈ નક્કી ના કહેવાય, કેમ કે મેં થોડા બધાના રિવ્યુ લીધા, મને જેટલા રિવ્યુ મળ્યા ને એની આધારે હું આ કહું છું. એટલે આ આંકડો કોઈ ના કહી શકે તમને. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ને ત્યાં સુધી તમને આ આંકડો કોઈ નહીં કહી શકે. તો આઈ હોપ કે તમને થોડુંક પિક્ચર ક્લિયર થયું હશે અને આવનારી એક્ઝામ વાળાને ફાયદો થશે ને જેની એક્ઝામ ગઈ છે એને ખબર પડશે કે હવે આપણું થશે કે નહીં મેન્સમાં. ઓકે, બાકી મળતા રહેશું આવા નવા વિડીયો સાથે. કોર્સ લેવો હોય તો મેં કીધું તેમ કે ભાઈ ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશનની લિંક આપી છે, અથવા તો ડાયરેક્ટ પ્લે સ્ટોર પર જાઓ, ડેમો લેક્ચર જો, મજા આવે તો તમે કરજો. 100% તમને કોર્સમાં મજા આવશે
કેમ કે જેટલો પણ મને સેન્ટ્રલ ગવર્મેન્ટનો ને બધો અનુભવ છે એના આધારે મેં આ કોર્સ રેડી કર્યો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામમાં આપણું કૃણાલ સર મેથ્સ એવું યુઝર નેમ છે. હું ટેલિગ્રામમાં CCE ના પ્રશ્નો જેટલા પણ મને મળતા હોય એ પોલ સ્વરૂપે મૂકતો હોઉં, તો તમારી એ પણ પ્રેક્ટિસ થઈ જશે. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે ટ્રિક્સ ને એવું બધું મૂકતા હોય ને અમારો મોબાઈલ નંબર છે, કાંઈ પણ તકલીફ હોય તો તમે મને વોટ્સએપમાં SMS દ્વારા સંપર્ક પણ કરી શકો છો. મળશું બહુ જલ્દી કોઈ નવા વિડીયો સાથે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળ સુધી શેર કરો, અન્ય કોઈ ગ્રુપમાં પણ શેર કરો કે જ્યાં જ્યાં CCE ના એસ્પાયરન્સ તમને જોવા મળે, જેથી દરેક વિદ્યાર્થીને પિક્ચર ક્લિયર થાય. થેન્ક યુ સો મચ.